બૂમ પાડતો આદિભાઈ, મોટેથી. એ આદિભાઈ! એમ ધીમે બૂમ પાડતા તો મને આવડે છે, મારું ગળું બેહેલું છે. મારું બેહી જાય ને. બોલાવો. આદિભાઈ! 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 અરે પ્રભુ, તમે ઘરે જ મળી ગયા. મને તો એમ કે બહુ ઇમ્પોર્ટન્ટ કામમાં હશો. ફોન ઉપાડ્યો ને એટલે મારે આવવું પડ્યું. તબિયત તો સારી છે ને? જય શ્રી કૃષ્ણ આંટી. મમ્મી છે ને? ચાલો આપણે બહાર વાત કરીએ. ના ના, બહાર બહુ તડકો છે. આપણે અહીંયા જ વાત કરીએ ને, અહીંયા મસ્ત છાંયો છે તમારો. હા, મારા મમ્મી છે, આપણે બહાર વાત કરીએ ને. હા તમે ચાલ. અંદર જાઓ. તમારે શું કામ છે? હા, તમે જાઓ. ના ના, માસી ભલે ને ત્યાં. પણ એમને તો ખબર પડે ને. આદિ, આપ બે ભાઈ કોણ છે? આ લોકો બિઝનેસમાં નવો બિઝનેસની વાત કરવા માટે આવ્યા છે. હા, આપણે બહાર મળીને વાત કરીએ ને, ઓફિસે આવી જાત ને, ઓફિસે બેસીને નિરાતે વાત કરત. બેટા, હા હા, બિઝનેસ ની વાત કરવી છે તો બંને ભાઈઓને ઘરમાં બેસાડીને વાત કરને. હું મારી ઓળખાણ આપું પેલા. મારું નામ પ્લીઝ. રોનક છે. 1 મિનિટ. અને તમારા દીકરાએ છે ને છેલ્લા 2 મહિનાથી લોન ના આપતા નથી ભર્યા, એટલે અમે ઘર પર સીલ મારવા આવ્યા છીએ. અને ફોને નથી ઉપાડતા કોઈનો. શું બેંકમાંથી આવ્યા છીએ લોન રિકવરી કરવા માટે. ભાઈ, તમારી ભૂલ થતી હશે. મારો દીકરો તો સમયસર લોન ભરે જ છે. પૂછો આદિભાઈ, મેં કીધું તું ને, આ માણસ 1 નંબરનો ચીટર છે. આ લોન ના આપતાના પૈસાથી સટ્ટો બોટ્ટો તો નથી રમતા ને? શું બોલો છો? મારા પતિ એવો વ્યક્તિ નથી, બરાબર? પણ તમારા પતિ મમ્મીને તો ખબર નથી. જરાક જાણ તો કરો એમને કે શું ચાલી રહ્યું છે. એમને કંઈ જાણ કરવાની જરૂર નથી. તમે લોકો આજે તો નહીં જ સમજો ને. હા, હું કહી રહ્યો છું કે તમે અહીંયા વાત ના કરો, છતાં પણ જોર જોરથી વાત કરો છો. અહીંયા કઈ લખેલું છે આદિભાઈ? મૂર્ખ લખેલું છે અહીંયા? જ્યારે હોય ત્યારે ગમે તેમ કરીને સમજાવીને મોકલી આપો છો. જુઓ, પ્રેમથી વાત કરવાનો સમય છે ને હવે પૂરો થયો. મેં તમને ઘણી મુદ્દત આપી, છતાં પણ તમે એનો છે ને ગેરફાયદો ઉઠાવ્યો છે. એટલે આજે તો અમે પૈસા લઈને જ જશું. આ લોકો ચોર છે, બેંકના પૈસા બૂચ મારે છે. આદિભાઈ ચોર છે. સાહેબ, આ સોસાયટીમાં તમે અમારી આબરૂ કાઢો છો અને આટલું ચોરમાં બોલીને તમે શું સાબિત કરવા માંગો છો? થોડોક સમય આપો અમને, અમે તમારા રૂપિયા આપી દેવું. તમને તો ખબર પણ નથી કે વાત શું છે ને કેટલા મહિનાથી. આ તમારી દીકરીના લગ્ન થયા ને ત્યારે તમારા દીકરાએ આ ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી. 3 મહિનાથી હપ્તા નથી ભર્યા. આ ભાઈ શું કહે છે? હા, સાચું કહે છે. મેં ઘર ઉપર લોન લીધી હતી અને આ દામિનીનો કરિયાવર ધામધૂમથી લગ્ન કરાવ્યા. તમને વાત નહોતી કરી, પણ મને એમ હતું કે ધંધામાંથી ધીમે ધીમે કમાઈને હપ્તાઓ ભર્યા કરીશ. પણ જુઓ ને, આ ધંધાએ પણ સાથ ના આપ્યો અને હું આ હપ્તા નથી ભરી શક્યો. એટલા માટે આ લોકો ઉઘરાણી કરવા આવ્યા છીએ. અને ઉઘરાણી નહીં, આજે તો અમે ઘર સીલ કરવા જ આવ્યા છીએ. પ્લીઝ. ક્યાં તો હપ્તો આપી દો અથવા હમણાં ટીમ આવે જ છે. હા, તમારું ઘર સીલ થઈ જશે. અને સાંભળો, પહેરેલા કપડે જવાની તૈયારી રાખજો. ઘરમાંથી એક પણ વસ્તુ લઈ નહીં જવા દઈએ. પણ સમજવાની કોશિશ કરો ને. આ તમારું મંગળસૂત્ર પણ કાઢીને મૂકી દેજો, દાગીનામાં જપ્ત થશે. ખોટું છે આ. સાચું મંગળસૂત્ર ગળામાં પહેર્યું હોત તો એ પૈસા તમને ના આપી દે. એ ચેક થઈ જશે. ઠીક છે? સાહેબ, થોડીક તો અમારા પર મહેરબાની કરો. તમને આપી દેશું સમયસર રૂપિયા. બસ આ હું કહું છું. મારો દીકરો કહેતો હશે, પણ આદિ કે ને થોડોક તો મુદત આપે. નથી મારી પાસે રૂપિયા. નથી રૂપિયા. નથી ને? ઠીક છે, ટીમને બોલાવું છું. ઘર સીલ થશે. હવે તમે લોકો અંદર પણ નહીં જઈ શકો અને પોલીસ પણ સાથે આવશે. શું કરું હવે હું? હા, આવી જાઓ બધાને લઈને. હા, એક ઘર સીલ કરવાનું છે. આ વિગત મોકલું છું. ઘણા લોકો પાસે રૂપિયા માંગ્યા હતા, પણ કોઈ નથી આપતું. અને મીરા, શું થાય છે તને? મીરા, હા, આ જો, હા તું આમ ઢીલી નહીં પડ. હા હા, જો, ચાલ અંદર. હા મીરા. આદિભાઈ, ભાભીની તબિયત સારી નથી લાગતી એટલે 1 દિવસનો સમય આપું છું. કાલ સુધીમાં હપ્તો ભરી જજો, નહીતર કાલે ટીમ આવશે ને ઘર સીલ કરી જશે. ચાલ છોટું. ચાલ અંદર.
પાછું એકવાર વિચારી લો. બની શકે કે કોઈ રસ્તો નીકળી જાય. આદિ, બધું જ વિચારી લીધું છે. હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે, અને મને આ રસ્તો જ યોગ્ય લાગે છે. મમ્મી અને દામિની બેન શું કરશે? એ લોકો રહી શકશે આપણા વગર, તમારા વગર? હું તો કહું છું તું પણ મારી સાથે આવું નહીં કર. હા, હું એકલો કદાચ આ પગલું ભરીશ ને તો પણ એ લોકો મકાનને સીલ નહીં મારી શકે. કેવું સહેલું છે આ? લોન મારા નામ પર છે ને, તો જે વ્યક્તિ જ હાજર નથી પછી બેંકવાળા કોની પાસે રૂપિયા માગશે? હા, આપણું મકાન છે ને એ આપણા હાથમાંથી નહીં જાય. મમ્મીને આ ઉંમરે હું મકાન વગરના નથી કરવા માંગતો. તને વગર નથી કરવું, પણ દીકરા વગર થઈ જાય તો ચાલે. બીજો રસ્તો નથી મારી પાસે, કીધું ને. જો એક જ રસ્તો છે અને મેં વિચારી લીધું છે. લાવ, પ્લીઝ સમજવાની કોશિશ કર. જરૂરી નથી કે તું મારી પત્ની છો એટલે બધી જગ્યાએ તારે મારો સાથ આપવો જોઈએ. વાત સાથ આપવાની નથી આ તો હું આપી શકીશ, પણ ખરેખર લોન લીધી ત્યારે આવું કંઈ વિચાર્યું જ નહોતું કે આવું કંઈ થશે, કે જીવનમાં આવો સમય આવશે. નહોતું વિચાર્યું, પણ હવે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. એ લોકો કાલે ફરી પાછા ઘરે આવશે અને મીરા, મીરા, આદિ, આદિ, હા, મીરા, મીરા, જાગને, મીરા. કે આદિ, શું કર્યું આદિ? મને મૂકીને, તારી માને મૂકીને તમે હાય ભાભી. મમ્મી, દરવાજો ખુલ્લો છે ને આ લોકો. મમ્મી ઉઠો, અહીંયા સુવાની શું જરૂર હશે? ભાભી, આને ઓફિસ નહીં જવાનું હોય આજે. હાય હાય, ભાભી. મમ્મી, મમ્મી, ભાભી, ભાઈ, ભાઈ, ભાઈ ઉઠ ને.
ભાઈ મમ્મી અને મારી બેન અને આ ચિઠ્ઠી ખાસ કરીને મારી બેન માટે છે. માફ કરજે બેની. આજે હું અને તારી ભાભી આ પગલું ભરી રહ્યા છીએ. તારા લગ્ન ધૂમધામથી કરાવવા માટે લોન લીધી હતી. વિચાર્યું હતું કે પછી ધંધો બરાબર સેટ થઈ જશે તો લોન પણ ભરાઈ જશે. પણ લોન ન ભરી શક્યો. લોન વાળા ઘણું દબાણ કરતા હતા અને આ ઘર પણ મેં ગીરવી મૂક્યું હતું. એ લોકો આપણા ઘરને સીલ ના મારે એટલે હું પગલું ભરું છું. મને માફ કરજે. મારે આવું કરવું તો નહોતું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. શું કામ નથી આવું કર્યું? તારી બેન તારા માટે એટલી પારકી હતી. એક પણ વાર ત્યાં તારી બેનને વાત ન કરી. ઊંચા ખાનદાનમાં ઊંચા ઘરમાં લગ્ન કરાવવા માટે તે લોન લીધી. તો તને તારી બેન ઉપર એટલો વિશ્વાસ નહોતો કે તને મદદ કરશે. ભાઈ ઉઠ ને. ભાભી ઉઠ. મમ્મી તમારી દીકરી આવે છે. મમ્મી ઉઠ. આજે તે સાબિત કરી દીધું કે ભાઈની બેની હંમેશા એના માટે લાડકી જ હોય છે. વિચાર ના કર્યો કે હું ક્યાં જઈશ, શું કરીશ. મને મૂકીને જતો રહ્યો.